જો મિત્રો આપણી ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું. સાંજે આપણે પ્રસંગમાં જવું છે તો ભાઈ થોડું પાણી છાંટી દઈએ અત્યારે. આજ તમે 2 દિવસ છે ને ભૂખા કાઢી નાખવાના છે. એન્ટ્રી જ પાડવાની છે ભાઈ. 2 વાગે ગયા અમે ઘરેથી બપોરે 40. હા ઈ જમ્યા વગર. જમવાનું બધું તૈયાર હતું, ફટાફટ ગયા. તો ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં જ છો? હું પણ મજામાં. તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. ગઈકાલે આપણે પરશુરામ જયંતિમાં ગયા હતા ને ભાઈ, શોભાયાત્રા નીકળી હતી ભગવાન પરશુરામ ભગવાનની. નેક્સ્ટ લેવલનો બ્લોગ બન્યો હતો, જોવાનું ભૂલતા નહીં. બહુ બધા આપણા ભાઈઓને મળ્યા હતા આપણે, એ પણ બ્લોગમાં બધું છે, જોવાનું ભૂલતા નહીં. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે છે ને ભાઈ ગણેશ ચતુર્થી છે. આજે આપણે ઘરે લાડવાની પુષ્કળ ઘરાકી છે, ધબાટી બોલી રહી છે ભાઈ. તો આપણે દુકાનમાં બધા ઘરાક છે ને કાલે છે ને રાત્રે આપણે બહુ બધા લાડવા વાળ્યા હતા. તો હું તમને બતાવું, બ્લોગમાં લાસ્ટ સુધી બના રહેજો, કન્ટિન્યુ. ભાઈ હજી તો 10:15 થયા ને ત્યાં તો બધા લાડવા ખાલી થઈ ગયા ભાઈ. ભૂક્કા કાઢી નાખ્યા લાડવાની આજે. ગણેશ ચોથ છે ને તો હું દુકાનમાં આવી ગયો છું. અને આ મિત્રો બીજો એક ગુડ ન્યૂઝ, આજે સાંજે મિત્રો આપણે છે ને જનોઈના મંડપ મુહૂર્તમાં જવાનું છે, એ પણ ભાવનગર. ભાઈ 2 દિવસના વ્લોગ હવે જોવાનું ભૂલતા નહીં ભાઈ. ભૂકા નીકળી જવાના, બહુ એટલે બહુ મજા કરવાની છે. દાંડિયા રાસ ને બળવો ને ફલાણું ઢીકણું મજા કરવાની. બ્લોગમાં લાસ્ટ સુધી બન્યા રહેજો. આજે આપણે સાંજે જઈશું ભાવનગર, કન્ટિન્યુ. ભાઈ ચૂરમાની લાડવાની જોવો, વચ્ચે આટલા સુધી અહીંથી લઈને એટલે સુધી આમ થપ્પો માર્યો હતો. આ બધા ખમણના તાંડા બધા ખાલી થઈ ગયા. આ ગુંદીના લાડવા, વઘારેલા ખમણ, ચૂરમાના લાડવા. ચૂરમાના લાડવાની ચોકી પડી હતી ને, ક્યાં ગઈ? ખાલી થઈ ગઈ. તો ગુંદીના લેતા હું લે. વિરાંશ આવી ગયો છે દુકાનમાં. હે ગુડ મોર્નિંગ વિરાંશ. કોનો ફોન આવ્યો હતો? આ રીતે જો ગુંદીના લાડવા છે, ખમણ, આ બધું જો ઘરાક બધું ચાલુ જ છે અત્યારે. હવે જો મિત્રો એક જ ચોકી રહી છે, એક ચોકી ચૂર. તો આ રીતે કંઈક બધા લાડવા ખાલી થઈ ગયા. હજી તો મિત્રો 10:15 થયા છે ભાઈ. 10:15 વાગે ભાઈ બધા લાડવા બધી ચોકીઓ ખાલી થઈ ગઈ. અને જો માં અહીંયા કામ કરવા માટે આવી ગયા છે, એનું કામ ચાલુ કરી દીધું. મિત્રો સવારમાં ખમણ ખાલી થઈ ગયા છે. હવે બીજા ખમણ બનાવવા મૂક્યા છે, બતાવું તમને. તો મિત્રો આમાં છે ને બીજા ખમણ બનાવવા મૂક્યા છે. હમણાં આ બનીને કમ્પ્લીટ થશે. અહીંયા બધા વાસણ ધોવાઈ રહ્યા છે. જો મિત્રો આપણી ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું. ઓલા રવિએ ક્યાંક ભટકાડીએ છે તો તોડી નાખ્યું બધું. જો મોરિયા 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 કેમ ગયો? હું ગાડી બહાર કાઢતો હોઉં પ્લોટે, તો બોરો મરદે ને કડી કરીને ઓલો પંપાઈ લેતો છે. હવા આવી ગઈ છે તો પ્લોટે જઈએ અને ગાડી ધોઈ નાખીએ. પેલા હું ને મોરી અહીંયા પ્લોટે આવ્યા છે, ગાડી ધોઈ નાખીએ. કારણ કે બપોર પછી મોરિયનના મામાને ત્યાં જનોઈમાં જવાનું ખબર. તો મિત્રો આવી ગયા છીએ ગાડીએ જો. અને આ ગાડીમાં છે ને થોડીક સાફસૂફ કરી નાખીએ. અને આમાં છે ને ભાઈ પંચર કરાવવાનું છે આજે, એ પણ કરાવી નાખશું. હું છે ને ચૂરમાન લાડવા બધા ખાલી થઈ ગયા. તેનો ઘઉં દોડાવવા માટે હું ઘરઘંટીએ ગયો. તો ઘરઘંટીમાં આમ નાખ્યું, ચાપ પડવા ગયા ને ત્યાં લાઇટ વહી ગઈ. મેં કીધું ભાઈ બહુ કર્યું. હવે એ લાઇટ આવે ને ઘઉં ને બધું દળે ને પછી અહીંયા લેવા જવું પડશે. ત્યાં સુધીમાં આપણે ગાડી ધોઈ નાખીએ, કારણ કે સાંજે આપણે પ્રસંગમાં જવું છે. હવે થોડું પાણી છાંટી દઈએ અત્યારે. Hours later. ફાઇનલી મિત્રો ભાઈ 3:45 વાગે ઘરે આવ્યા. ભાઈ પૂનમ ગઈ હતી બ્યુટી પાર્લરમાં. ચેક કરો. અને હું તે ભાઈ સલૂનમાં જઈને આવી ગયો. પૂછીએ આપણે બ્યુટી પાર્લરમાં કેટલો ખર્ચો થયો. બોલો મેડમ કેટલું થયું? ઓ ભાઈ સાહેબ મારો મિત્રો ભાઈ 4 વાગે અમે જમવા બેઠા. જો જમીન તરત નીકળવાનું છે. ભૂખ ભાઈ એટલી લાગી હતી ને, ભૂખા કાઢતી હતી ભૂખ. મોરિયન ને વિરાંશ બે ઘરે હતા. અમે કહેતા હતા હું સલૂનમાં ગયો, આ બ્યુટી પાર્લરમાં ગયો. અને મેં કીધું નહોતું કેટલો ખર્ચો થશે તો એની ભૂખ ઉડી જાય. ભૂખા કાઢતા એને. 1 hour later. તો મિત્રો અમે છે ને બધા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને 4:30 થઈ ગયા છે. અમારે તો 3 વાગે પહોંચવાનું હતું. 4:30 થઈ ગયા છે ને હજી ભાવનગર જતા કલાક થશે.
ત્યાંથી ફોને આવી ગયો બધાનો ક્યારે આવો ક્યારે આવો. હવે ફટાફટ જાય અહીંયા ફોટોશૂટ ચાલે જો અમે એન્ટ્રી આપણે છે ને રસ્તામાં વ્લોગ પૂરો કરશું ને ત્યાંથી નવો વ્લોગ શરૂ કરશું. તમને એડવાન્સમાં કહી દઉં. અને ભાઈ ચેક કરો મેડમને રોલ્લા પાડી રહી છે રોલ્લા. તો આપણે છે ને ફટાફટ ભાવનગર જઈએ અને આપણે સરદારનગર જઈને વ્લોગ પૂરો કરીએ. ત્યાં સુધી આપણે તમને બધું બતાવીએ. મોરિયા જો મોરિયા આજ મારા જેવી હેરસ્ટાઈલ કરી. વાહ મોરિયા વાહ રોલ્લા રોલ્લા. હા એ 50-60 ડિગ્રી અંદર ગરમ કેવું થઈ ગયું ભૂક્કા કાઢે છે. ફટાફટ એસી ચાલુ કરો ભાઈ. વાહ ભાઈ મસ્ત ગાડી ચમકાવી દીધી છે. ફટાફટ જવાનું. તો ફાઇનલી મેડમ સાહેબ આવી ગયા છે. આજ તમે 2 દિવસ છે ને ભૂખા કાઢી નાખવાના છે. એન્ટ્રી જ પાડવાની છે ભાઈ. તો ફાઇનલી મિત્રો અમે છે ને જનોઈના મંડપ મુહૂર્તમાં જવા નીકળી ગયા છીએ. અને ઓલમોસ્ટ આપણે ઘરેથી 4-5 કિલોમીટર આગળ આવી ગયા. બપોરના 5 વાગી ગયા છે. અને ભાઈ આજનું લુક કેવો લાગે છે કમેન્ટ કરજો. અને એ લુક આ ચેન્જ કરવામાં જે પંખા ફાસ થઈ ગયા મિત્રો. આજે 2 વાગે ગયા અમે ઘરેથી બપોરે 40 હા એ જમ્યા વગર. જમવાનું બધું તૈયાર હતું ને ફટાફટ ગયા. કેમ કે આજે આખો દિવસ છે ને લાડવાની દુકાને બહુ ઘરાકી હતી. તમે આ બ્લોગમાં જોયું હશે. ખમણ ને લાડવા આજ ફૂલ કામ હતું. પછી મારે તે આ બધું હેરસ્ટાઈલ ને બધું બાકી હતું કરવાનું કામકાજ બધું બાકી હતું. પૂનમને બાકી હતું. આ તો ના પાડતી હતી. હું પરાણે લઈ ગયો. મેં કીધું હાલ ફટાફટ પછી ક્યાં કરાવવા જશું. ફટાફટ 2 વાગે ગયા. પુષ્કળ તડકો તમે જોયું આગળ ક્લિપમાં બહુ તડકો હતો. જો ફોન ઉપર ફોન આવે છે બધાને. તો હવે અમે જાય ભાવનગર ભાઈ બહુ આજ તો લેફ્ટ રાઈટ થઈ ગઈ જોરદાર. હવે જઈએ ફટાફટ ભાવનગર ને ત્યાંથી નવો બ્લોગ સ્ટાર્ટ કરવાનો છે. જો મિત્રો અત્યારે ઓન ધ વે બધાના ફોન આવે છે જલ્દી આવો કરે. મિત્રો હજી ભાવનગર અમે પહોંચ્યા નથી. એટલે અડધે જ છે ત્યાં વિરાંશભાઈ ડૂલ થઈ ગયા. જો વિરાંશ સુઈ ગયો. અને હવે આપણે અહીંયાથી તો જો મેં મેપ લગાડી દીધો છે. અને હજી છે ને 10 મિનિટનો રસ્તો છે. 5 કિલોમીટર છે હજી. અને આપણે છે ને ભાવનગર વાઘાવાડી રોડ ઉપર થઈને જાશું. વિરાંશને છે ને 3 વાગે સૂઈ જવાની ટેવ છે. દરરોજ બપોરે 3 વાગે સૂઈ જાય. અને અત્યારે છે ને 5 વાગ્યા એટલે ભાઈ અહીં મેળે હોઈ ગયો ભાઈ. ફાઇનલી મિત્રો આપણે 5:30 વાગે સંત પ્રભારામ હોલે પહોંચી ગયા છીએ. અને અહીંયા છે ને મિત્રો ટ્રાફિકમાં ફસાણા છીએ. આ જો સામે જ તે હોલ છે પણ આ ટ્રાફિકમાં અહીંયા ફસાણા છીએ. જો પહોંચી ગયા ઓલ્લો જે દેખાય ને એ ગેટ. તો ફાઇનલી જો સંત પ્રભા રામ હોલ પહોંચી ગયા. આપણે ભાવનગર પહોંચી ગયા. આ વ્લોગ છે ને મિત્રો અહીંયા પૂરો કરી દઈએ. અહીંયાથી છે ને નવો વ્લોગ સ્ટાર્ટ કરીએ. કેમ કે એક પ્રોપર તમને વ્લોગ જોવા મળે. તો અહીંયાથી આપણે જઈએ મંડપ મુહૂર્તમાં. અને આજના આપણે અહીંથી જાશું. તમે નેક્સ્ટ વ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચાલો કન્ટિન્યુ નહીં. બાય બાય.